નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ પ્રોવિઝનલ આન્સર કી છે જાહેર કરી દેવામાં આવી છે। પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કેટલા પ્રશ્નો રદ કરવામાં આવેલા છે, કોઈ પ્રશ્નોમાં એકથી વધારે જવાબ આપવામાં આવેલા છે કે નહીં, એના વિશે વાત કરીશું। આ સિવાય આપણે વિદ્યાર્થીઓનો જ આપણી પાસે અત્યારે હાલ ઘણો બધો ડેટા છે, તો ડેટાના આધારે મેરિટ એનાલિસિસ કરીશું। આ સિવાય 10,000થી વધારે આવનારી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પર વાત કરીશું અને કયા પ્રશ્નોમાં સુધારો થઈ શકે એના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મેં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો, પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે આપણે બીજા ક્વેશ્ચન જોઈએ તો હવે અહીંયા એક આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે જેમાં એવો પ્રશ્ન હતો કે એક પેટીમાં લાલ, વાદળી અને લીલા રંગના દડા છે। જો તેમાંથી એક દડો લેવામાં આવે તો તે લાલ રંગનો હોય તેની સંભાવના પૂછેલી હતી। હવે મિત્રો અહીંયા અલગ અલગ આન્સર આપવામાં આવેલા કે ફક્ત એક વિધાનથી જવાબ આવે, એક બે વિધાનથી જવાબ આવે, બંને વિધાન સાથે રાખવાથી જવાબ આવે અને એક પણ વિધાન તમે બંને વિધાન સાથે રાખવાથી જવાબ ન આવે। શોર્ટમાં આવા ઓપ્શન આપવામાં આવેલા હતા। હવે ભરતી બોર્ડ દ્વારા અહીં માન્ય જવાબ રાખવામાં આવેલો છે કે બંને વિધાનો ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે, પણ જે વિદ્યાર્થીઓ તૈયારી કરેલી છે તો એને સહેલેથી ખબર પડી જશે કે અહીંયામાં જવાબ છે એ બી છે એ સાચો છે। ફક્ત બે વિધાન છે એના આધારે તમે જવાબ આપી શકો છો। આ ગુણોત્તરના આધારે આરામથી દડાની સંખ્યા મળી જતી હતી, તો અહીંયા પ્રશ્નમાં સુધારો થવાની ફૂલ ચાન્સ રહેલો છે। પછી બીજો પ્રશ્ન એવો હતો કે અહીંયા એક ડેટા આપવામાં આવેલો હતો અને ડેટાના આધારે તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો થતો હતો। હવે જો આ ડેટાને આપણે જોઈએ તો એની અંદર આ ટોટલ તમે કરો તો કાઉન્ટ મોટાભાગના તો કરેલું છે કે કાઉન્ટ કરો તો 105 થતા હતા, 105% થતા હતા, પણ ગણતરી હંમેશા 100 ઉપર થતી હોય તો 100% અહીંયા હોવા જોઈએ, પણ એ આપણને જોવા મળેલા નહીં। તો આ રીતે પ્રશ્નને તમે કાઉન્ટ કરો તો એક પણ નહીં, એ રીતે જવાબ આવશે, અને 105ની રીતે કાઉન્ટ કરશે તો જવાબ અલગ આવી શકે। તો આ પ્રશ્ન હવે ભરતી બોર્ડ ઉપર મૂકીએ, કેટલી વાંધાગીરી કરવામાં આવે છે એના આધારે સુધારો કરવામાં આવે છે કે નહીં। અત્યારે સુધારો થવાની સંભાવના છે એ ઘણી ઓછી લાગે છે, બાકી વાંધા અરજી આપણે કરવાની થાય છે। હવે મિત્રો, તમને જે લાગતું હોય ક્વેશ્ચનમાં તમારે વાંધા અરજી કરવી છે તો આ રીતે 2 નંબરની જે લિંક આપવામાં આવેલી છે, પહેલીમાં આન્સર કી અને બીજી લિંક જે આપવામાં આવેલી છે તમે ઓપન કરશો એટલે તમને આ રીતનું ટેબ દેખાશે। ત્યાં તમે આ બધું તમારો ડેટા નાખી અને વાંધા અરજી કરી શકતો। તમારા વતી આપણે વાંધા અરજી કરી દઈશું। તો આના માટે તમારે કામ કરવાનું છે, કમેન્ટની અંદર તમને જેટલા ક્વેશ્ચન લાગતા હોય એ આ વિડીયોને અપલોડ થઈને 2 દિવસની અંદર તમારે છે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેવાનું છે કે આ પ્રશ્નમાં સુધારો થવો જોઈએ અને શા માટે, એનું કારણ પણ લખી દેજો, તો આપણે છે તમારા વતી તમામ પ્રશ્નોમાં છે વાંધા અરજી કરી દેશું। આપણે આ પોલીસની ભરતીની પરીક્ષા આપેલી નથી, પણ બીજાના કોઈ આઈડી પરથી આપણે વાંધા અરજી કરી દઈશું। હવે મિત્રો, બીજા પ્રશ્નો પર વાત કરીએ। રીતે તમે પહેલી લિંક ઓપન કરશો એટલે ત્યાં તમને પાર્ટ એ અને પાર્ટ બી આ રીતે તમને મળી જશે। તો આ રીતે તમે સંપૂર્ણ આન્સર કી છે એ શાંતિથી જોઈ લો, તમારા ક્વેશ્ચન છે એના આન્સર છે એની સરખામણી કરી લો, તો આના લીધે તમને એક તમારે કેટલા માર્ક થાય છે એનો અંદાજો આવી શકે। તમારે બીજે ક્યાંય કોઈના પ્રશ્નોના જવાબ જોવાની જરૂર નથી। હવે તમે સંપૂર્ણપણે છે આ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે માર્ક જોઈ લો। આ પ્રોવિઝનલ આન્સર કી જોતાં એવું લાગે છે કે ઓલમોસ્ટ આ લોકોએ હવે 99% ચાન્સ એવો છે કે હવે આમાં બહુ વધારે સુધારો થવાની શક્યતા નહીં। મેં તમને જે ક્વેશ્ચન કીધા એની સિવાય કોઈ ક્વેશ્ચન એવા દેખાતા નથી કે જ્યાં હવે સુધારાને અવકાશ હોય, તો કદાચ હવે સુધારો ન આવી શકે। હવે ફાઇનલ આન્સર કીમાં ડાયરેક્ટ જે 2-3 પ્રશ્નો આપણને અસમંજસવાળા છે ત્યાં આ લોકો ક્લેરિફિકેશન આપી શકે છે। તો ખાસ કરીને આન્સર કી છે એ જોઈ લેજો અને તમારા માર્ક કાઉન્ટ કરી લેજો, આમાં તમારે વધારે ફેર પડશે નહીં। હવે આપણે થોડીક મેરિટ બાબતે વાત કરીએ। પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, જે લોકોને માર્ક ઓછા થતા હોય અથવા તો કોન્ફિડન્સ ન હોય કે આપણું સિલેક્શન થશે, તો અત્યારે કંડક્ટરની ભરતીમાં પણ ફોર્મ ભરવાનું ચાલુ છે અને મોટાભાગના લોકોને મારે કહેવાનું ન હોય, મોટાભાગના લોકોએ ફોર્મ ભરી દીધા છે। તો આપણે ફક્ત 99 રૂપિયાની અંદર છે એ જીએસઆરટીસી કંડક્ટર માટેની ક્વેશ્ચન બેંક લોન્ચ કરેલી છે। તમને ખબર છે 99 રૂપિયામાં અત્યારે કાંઈ નથી આવતું, પણ આ કન્ટેન્ટ રાઇટિંગ ફીના પણ ઊભા ન થાય તે આપણે લોસમાં રહીને પણ તમારા માટે કંડક્ટરની કોર્સ છે એ બનાવેલો છે। આની અંદર તમામ ક્વેશ્ચન છે, તમામ જે તમારા સબ્જેક્ટ છે એને લગતા ક્વેશ્ચન છે એ અહીં આવરી લેવામાં આવશે। અહીં તમે વિષયો છે એનું લિસ્ટ પણ જોઈ શકો છો। હવે મિત્રો, આ કોર્સની કિંમત ફક્ત 99 રૂપિયા છે અને આની અંદર માત્ર તમે જીએસઆરટીસીની વાત કરો તો જીએસઆરટીસીને લગતા જ 3000થી વધારે ક્વેશ્ચન આપેલા છે અને હજી ક્વેશ્ચન છે એ અપલોડ થઈ જશે। હવે આ જ કોર્સ તમારે જો 1 વર્ષની વેલિડિટી માટે લેવો હોય તો 199 રહેશે અને 99માં તમને 3 મહિના માટે કોર્સ મળવાપાત્ર થશે। અને આની સિવાય મોટાભાગના લોકોએ આપણો ક્વેશ્ચન બેંક છે એને ઘણી વખાણી છે। 500થી વધારે ડાઉનલોડ માત્ર જીએસઆરટીસીના કંડક્ટરના કોર્સના લીધે છે।
તો આ બદલ તમારો આભાર. હવે હું તમને એ બતાવી દઉં ઝડપથી. જેમ કે તમારે પહેલો વિષય એવો આપેલો છે નિગમને લગતી માહિતી. તો નિગમને લગતી માહિતીની અંદર જીએસઆરટીસી નિગમની છે, પ્રાથમિક માહિતીના છે, 3 વિડીયો અપલોડ કરેલા છે. સ્ટેટ કોડ છે, રાજ્યની સંક્ષિપ્ત સૂચિ છે, ઓનલાઈન બુકિંગ, કંડક્ટર સાથેની સામગ્રી, અનામત બેઠક, પાસ સુવિધા. માત્ર ને માત્ર આ જીએસઆરટીસી નિગમના જ ક્વેશ્ચન કહું છું. ચેકિંગ દર, બ્રેકડાઉન, વધારાની સર્વિસ છે, પાસ સુવિધા, પાર્સલ સુવિધા, ભાડાના દાખલા છે, લગેજના દાખલા છે, આના વિશે વાત કરેલી છે. આ સિવાય તમે વાત કરો તો પ્રાથમિક સારવાર છે. તો પ્રાથમિક સારવારની એટલા ટોપિક ઉપર પીડીએફ અપલોડ કરવામાં આવેલી છે, જેની પ્રાથમિક સારવાર કંડક્ટરે કઈ રીતે કરવી જોઈએ એના 3 ભાગ તો એના અપલોડ કરેલા છે. પછી માનવ શરીર છે, ચેપી રોગો સારવાર, આ રીતે અગત્યનું છે. ડ્રેસિંગ વિશે પાયાની વાત કરેલી છે. આ સિવાય મોટર વાહન અધિનિયમ છે, તો એની અંદર આપણે પ્રેક્ટિકલ બેઝ છે ક્વેશ્ચન ઇન્ક્લુડ કરેલા છે, જેથી તમને ઝડપથી યાદ રહી જાય. આનો વિડીયો પણ આપણે અપલોડ કરીશું. એની પ્રાથમિક માહિતી છે, અલગ અલગ પ્રકરણ છે, તો આ પ્રકરણ ઉપર અલગ અલગ ક્વેશ્ચન છે, એમાંથી જે વસ્તુ અગત્યની છે એ લેવામાં આવેલી છે, અને 2023ના સુધારા પણ ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. હવે મિત્રો બીજી વસ્તુ છે રોડ સેફ્ટી. તો રોડ સેફ્ટીની અંદર છે એ ફક્ત અગત્યના સંકેતો છે, એની ઉપર 4 વિડીયો અપલોડ કરવા 4 પીડીએફ અપલોડ કરવામાં આવેલી છે, જેમાં તમારે અગત્યના સંકેતો છે એના ક્વેશ્ચન છે એ આવી જશે. બાકી ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એના નિયમો છે, માર્ગ સલામતી, ટ્રાફિકના નિયમો, નિશાની પર સવાલ, આ બધા ઉપર છે એ તમારે ક્વેશ્ચન છે મળી જશે. આમાં નંબર પ્લેટ વિશે વાત કરેલી છે, ઝડપની મર્યાદા છે, રોડ સેફ્ટી વિશે અગત્યની માહિતીની વાત કરેલી છે. તો આની સિવાય છે કોમ્પ્યુટરની પાયાની જાણકારી. તો તમામ જે અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એ તમને આ કોર્સની અંદર મળવાપાત્ર થશે. તમને ખબર છે કોમ્પ્યુટર 20 માર્કનું છે અને ગેમ ચેન્જિંગ રહેવાનું છે. ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ, આના પણ ક્વેશ્ચન મળશે. પછી ફક્ત જીએસઆરટીસી ઉપર આપણે જોવો તો 3000થી વધારે ક્વેશ્ચન છે, અને આના સિવાય 3000 ક્વેશ્ચન સિવાય ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્યુટરના ક્વેશ્ચન તમને અલગથી મળી જશે. આ માટે તમારે વસુંધરા એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, જ્યાં તમને આ બધા ક્વેશ્ચન છે એ મળે. આ સિવાય કોઈ એવું હોય કે માત્ર એને કોમ્પ્યુટરનો કોર્સ જોતો હોય તો ફક્ત 19 રૂપિયાની અંદર તમામ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલા આવી જશે, અને આપણે અત્યારે 1000થી વધારે ક્વેશ્ચન છે એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. આની 5 પીડીએફ છે અપલોડ કરી દેવામાં આવેલી છે. મૂળ મુદ્દાની વાત કરીએ તો પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવેલી છે, એટલે આમાં કંઈ વધારે તો ફેરફાર નથી, પણ આના આધારે આપણે થોડુંક મેરિટ પ્રેડિક્શન કરીશું. અત્યારે વિદ્યાર્થીઓનો ડેટા છે, તો આ વિદ્યાર્થીઓના ડેટાના આધારે આપણે થોડુંક મેરિટ પ્રેડિક્શન અત્યારે કરી શકશું, અને તમને એક સેફ સ્કોર હું અહીં કહી શકું કે એટલો સેફ સ્કોર તમારે થતો હોય તો તમારું સિલેક્શન થઈ શકે છે. તો એવા બાબત ઉપર વાત કરીશું. પછી આ બધા પ્રશ્નો વિશે આપણે વાત કરી લીધી છે, અને થોડોક વિદ્યાર્થીઓના ડેટા ઉપરથી આપણે મેરિટ એનાલિસિસ કરવાની ટ્રાય કરીશું. અને ઘણા લોકો 10,000થી વધારે ભરતી વિશે પૂછતા હતા, તો આપણે આમ તો લાસ્ટ વિડીયોમાંની માહિતી આપેલી હતી. લાસ્ટ વિડીયોમાં આપણે આની માહિતી આપી દીધેલી છે, છતાં તમને વસ્તુ કહી દઉં કે મુખ્ય 3 કારણ છે જેના લીધે આ ભરતી આવી શકે છે. એક તો છે ચૂંટણી પહેલાં હંમેશા ભરતી આવતી હોય છે. બીજું છે કોમનવેલ્થ ગેમ આપણે યોજાવાની છે, તો આના લીધે પણ ભરતી થઈ શકે છે. અને હજી જે પોલીસ કોન્સ્ટેબલની અંદર પોલીસની છે એ અછત જોવા મળે છે. તો આ 3 મુખ્ય કારણ છે કે જેના લીધે 10,000થી વધારે ભરતી આવતા વર્ષે પેન્ડિંગમાં છે, પાઇપલાઇનમાં છે અને આવશે. અને તમને જો લાગતું હોય હજી આમાં કોઈ પ્રશ્નમાં સુધારો થઈ શકે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે મિત્રો મેરિટની વાત કરીએ તો હવે તમારે અહીંથી આપણને સેફ સ્કોર કેવો મળે છે, તો કે જનરલ મેલ કેટેગરીની અંદર તમે આવતા હોય તો આ 130નો સ્કોર છે એ એક સેફ કેટેગરીનો સ્કોર છે. જનરલ મેલ કેટેગરીની અંદર 130 કે એનાથી વધારે થતા હોય તો તમારું સિલેક્શન અહીંયા ફાઇનલ થઈ જશે. આ સિવાય બીજી વાત કરું તો એવું નથી કે 130નું જ મેરિટ રહેશે, આની નીચે પણ રહી શકે. 125 હોય તો કદાચ એવું પણ બની શકે જેલ સિપાહી અથવા તો હથિયારીની અંદર તમારો વારો આવી શકે છે. બીજું જનરલ ફિમેલ કેટેગરી, તો ગયા વખતે તમે જુઓ કે 18થી 20 આ મોટો ગેપ છે એ બધી કેટેગરીમાં તમને ફિમેલ અને મેલના મેરિટમાં જોવા મળેલો. તો એના આધારે હું થોડીક વાત કરું તો 115ની આજુબાજુ છે એ જનરલ ફિમેલ કેટેગરીનું મેરિટ રહી શકે છે. આ સિવાય એસીબીસી મેલ કેટેગરીની વાત કરીએ તો આની અંદર 125નો સ્કોર છે એ સેફ સ્કોર છે. 125 કે એનાથી વધારે થતા હોય તો તમારું સિલેક્શન ઓલમોસ્ટ ફાઇનલ છે. હવે બીજી વસ્તુ કે આની અંદર જો તમારે ઓછો સ્કોર થતો હોય તો તમને એવું બની શકે 120 કે 120 હોય, 121 હોય તો તમને આની અંદર કાં તો હથિયારી અથવા તો જેલ સિપાહી છે એ પણ મળી શકે. પછી એસીબીસી ફિમેલની અંદર ને ગયા સિનારીઓ પ્રમાણે જોઈએ તો 110ની આજુબાજુ મેરિટ હોઈ શકે છે. પછી એસી મેલ કેટેગરી છે તો એની અંદર 118થી લઈ અને 120
આની આજુબાજુ ક્યાંક સ્કોર થતો હોય તો એસી મેલ કેટેગરીમાં છે પોલીસ કોન્સ્ટેબલમાં તમારું સિલેક્શન થઈ શકે છે. બાકી આનું મેરિટ છે આગળ પાછળ થવાની શક્યતા પણ ખરી. આ તો આપણે એક સેફ સ્કોર વિશે વાત કરીએ છીએ. પછી છે એસી મેલ કેટેગરી, એસી ફિમેલ કેટેગરી હોય તો લગભગ 100થી લઈ અને 105 એટલે કે 3 આંકડામાં તમારું મેરિટ થતું હોય 99થી વધુ, તો આમાં ઓલમોસ્ટ તમારું સિલેક્શન ફાઇનલ થઈ જશે. પછી જે એસટી મેલ કેટેગરીમાં થોડુંક મેરિટ ડાઉન જવાની શક્યતા ખરી. આમાં પણ 3 આંકડામાં સ્કોર થતો હોય 100થી લઈ અને 105 તો 100% તમારું સિલેક્શન થઈ જશે. હવે ઉપર નીચે હોય તો તમને અલગ અલગ પોસ્ટ માટે છે તમે સિલેક્ટ થઈ શકો છો. પછી એસટી ફિમેલ કેટેગરી, તો એસટી ફિમેલ કેટેગરીની અંદર મેં તમને આ ગયા વખતે જે સ્કોર કહ્યો હતો કે લગભગ 85 to 95, 85થી 95ની આજુબાજુ સ્કોર તમારો થતો હોય તો આ મેરિટ છે ઘણીવાર ઘણું નીચું રહેતું હોય છે, એટલે આપણે આ થોડુંક રેન્જ વધારે આપી છે. આની આજુબાજુ મેરિટ છે રહી શકે છે. હવે બીજી અગત્યની બાબત કે બીજું એક હથિયારી છે, જેલ સિપાહી છે. આની અંદર તમારો સ્કોર ઓછો હોય તો પણ તમારું માર્ક આવી શકે છે. આની અંદર જો તમારે હવે સ્કોર, ઘણા લોકોનો સ્કોર છે એ ઘણો ઓછો થાય છે, તો ખાસ કરીને મોટાભાગના લોકોએ કંડક્ટરમાં ફોર્મ ભરેલું છે. કંડક્ટરમાં તમે છે એ ફોર્મ ભરી શકો છો. પછી જવું ન જવું એ આપણી ઉપર છે. કંડક્ટરમાં ફોર્મ છે એ ખાસ ભરી દેવું. આ સિવાય પોલીસની ભરતી આવે છે તો તેમાં લાગી જવું. આની સિવાય આપણે વિડીયો મૂકેલો છે કે ટોટલ છે એ 20,000થી વધારે ભરતીઓ ઉપર કઈ કઈ ભરતીઓ આવવાની છે એના ઉપર, તો તમારે આ વિડીયો ખાસ જોઈ લેવો. 12 પાસ હોય તો તમે ફોરેસ્ટની પણ તૈયારી કરી શકો. આ વિડીયોમાં આપણે માહિતી આપેલી છે. આ સિવાય ઘણા લોકોને નથી ખબર તો હાઈકોર્ટમાં અને ખાસ કરીને હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતી છે, આના પર પણ વિડીયો મૂકેલો છે, તો ખાસ તમે અહીંથી વિડીયો જોઈ લેજો. તો તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં બોક્સમાં પૂછી શકો છો. હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.